વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કેટલાક ફેરફાર કરવાથી વાસ્તુદોષ નિવારણના ઉપાય લાભકારી થઈ શકે છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક સરળ વાસ્તુ ટિપ્સ અહીં આપવામાં આવી છે। એક સમય એવો હતો કે લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવતા હતા, પરંતુ ઓછી જમીન અને ફ્લેટ એપાર્ટમેન્ટના જમાનામાં આ કઠિન બન્યું છે। એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં બેડરૂમ યોગ્ય દિશામાં હોય તો રસોડું અનુકૂળ ન હોય। વાસ્તુશાસ્ત્ર મુજબ આ બધું કેટલું યોગ્ય છે, મોટો સવાલ છે। જો યોગ્ય ન હોય તો ઘરમાં વાસ્તુદોષ લાગતો હોય છે, પરંતુ મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે તોડફોડ કર્યા વિના વાસ્તુદોષ ઠીક ન થાય। પરંતુ અહીં તમને એવી કેટલીક વાસ્તુ ટિપ્સ જણાવીએ છીએ કે જે તોડફોડ વિના સરળતાથી અપનાવી વાસ્તુદોષ નિવારણ ઉપાય કરી શકાય છે। ઘરના મેઇન ગેટ પર લક્ષ્મી, ગણેશ, સ્વસ્તિક, ઓમ અથવા અન્ય માંગલિક ચિહ્ન લગાવવાથી વાસ્તુદોષ ઓછો થાય છે। જો ઘરની છત પર કામ વગરનો સામાન પડ્યો હોય તો તેને તાત્કાલિક ત્યાંથી હટાવી લો, તેનાથી વાસ્તુદોષ વધે છે। ઘરના દરવાજા અને બારીઓ ખોલવા અને બંધ કરતા અવાજ આવે છે તો તેને તરત જ સરખા કરાવી લો, તેના અવાજથી ઘરના ઓરા મંડળ પ્રભાવિત થાય છે। જો ઘરમાં બોરિંગ, કૂવો, પાણીની ટાંકી વગેરે ખોટી દિશામાં બનેલી છે તો તેના નિવારણ માટે પાણીવાળા સ્થાન પર વરુણ યંત્રને લગાવો। ઉત્તર પૂર્વ દિશામાં રાખો આ વસ્તુઓ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો સૌથી શુભ માનવામાં આવે છે। ઘરમાં જો ઈશાન ખૂણો યોગ્ય રીતે સચવાયેલો હોય તો શુભ ફળ મળે છે। સુખ સમૃદ્ધિ માટે આ દિશામાં એવી ચીજો રાખો જે ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે। પૂજા માટે મંદિર રાખવું સૌથી ઉત્તમ છે। આ દિશામાં તમને ઉડતા પક્ષીઓની તસવીર, નદીઓ કે ઉગતા સૂરજની તસવીર લગાવી શકો છો। આમ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે અને નેગેટિવ એનર્જીની અસર ઓછી થાય છે। કુબેર યંત્ર ઘરમાં સ્થાપના કરો। વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કુબેર યંત્ર શુભ માનવામાં આવે છે। ધન દોલતના દેવતા કુબેર ઈશાન ખૂણાના સ્વામી છે, જેથી ઘર કે ઓફિસમાં કુબેર યંત્ર ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં રાખવું શુભ અસર આપે છે। બીજી મહત્વની બાબત તે ઈશાન દિશામાં ઘરમાં કચરો કે અન્ય એવી કોઈ ચીજ વસ્તુઓ હોય તો એને હટાવી દેવી જોઈએ। ઈશાન દિશા દેવોની જગ્યા માનવામાં આવે છે। ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ લગાવો। ઘરના પ્રવેશ દ્વાર પર ઘોડાની નાળ લગાવવી શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી। ઘરમાં સકારાત્મક ઉર્જા રહેવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે અને ઘરનો માહોલ હર્યોભર્યો રહે છે। પરિવારમાં એકબીજા સાથે સ્નેહભાવ રહે છે। બીમારી કે અન્ય કોઈ મોટી આપત્તિઓ સામે રક્ષણ થાય છે। સમુદ્રી મીઠું વાસ્તુદોષ નિવારણ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના વાસ્તુદોષ નિવારણ માટે સમુદ્રી મીઠું રાખવું શુભ માનવામાં આવે છે। નાની નાની કટોરીમાં સમુદ્રી મીઠું ભરી તમે એને શૌચાલય, બાથરૂમ કે અન્ય એવી કોઈ જગ્યા કે જે વાસ્તુશાસ્ત્ર અનુસાર ન હોય ત્યાં મૂકી શકો છો। વધુમાં સપ્તાહમાં એકવાર પાણીમાં સમુદ્રી મીઠું ભેળવી ઘરમાં પોતું કરવાથી પણ વાસ્તુદોષ નિવારણ માટે શુભ ઉપાય માનવામાં આવે છે। રસોડું અને બેડરૂમ। રસોડાની સામે બાથરૂમ ન હોવું જોઈએ, પરંતુ જો હોય તો બંને વચ્ચે પડદો લગાવી શકો છો। ઘરમાં રસોડામાં વાસ્તુદોષ હોય તો ગેસ ઉપર એક બૃહસ્પતિ ક્રિસ્ટલ લગાવી દો। તમે અગ્નિ ખૂણામાં લાલ બલ્બ લગાવી શકો છો। આ બલ્બને રોજ સવારે અને સાંજે ચાલુ કરો। આમ કરવાથી રસોડાનો વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। જો તમારો બેડરૂમ દક્ષિણ પશ્ચિમ કે પછી ઉત્તર દિશામાં નથી તો વાસ્તુદોષ નિવારણ માટે દિવાલ પર એક શાંત સમુદ્રની તસવીર લગાવી શકો છો।
આમ કરવાથી વાસ્તુદોષ નિવારણ થતું હોવાનું માનવામાં આવે છે. જો ઘરમાં રસોડું, બાથરૂમ, બેડરૂમ વગેરે ખોટી દિશામાં બન્યું હોય તો તેના દોષ નિવારણ માટે ટિક દોષનાશક યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરો. ભગવાન ગણેશની મૂર્તિ અથવા મની પ્લાન્ટ લગાવો. ઘરના અગ્નિકોણમાં વાસ્તુદોષ હોય તો આ દિશામાં ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લગાવવું જોઈએ. તમે આ દિશામાં મની પ્લાન્ટ પણ લગાવી શકો છો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધન અને સમૃદ્ધિની કમી નહીં આવે. પરિવારમાં પ્રેમની ભાવના વધશે. નોકરી અને વ્યવસાયમાં પણ તમને જલ્દી જ સફળતા મળશે. જો તમારા ઘરમાં પણ આવા લક્ષણો હોય તો તેનો ઉપાય ચોક્કસથી કરો. આ પ્રકારે ઘરના શયનકક્ષ, પૂજા સ્થળ, તિજોરી, બાથરૂમ, બેઠક સ્થળ, ભોજન કક્ષ અને બારી વગેરેમાં પરિવર્તન કરીને વાસ્તુદોષ ઠીક કરીને જીવનમાં સફળતા મેળવી શકાય છે. મિત્રો, જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ અવનવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.